નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું શ્રી સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્ધાર ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ જે ગ્રાન્ટીન એડ સંસ્થા છે મિત્રો, જેમાં ગૃહપતિ તેમજ જુનિયર ક્લર્ક માટેની કાયમી જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ગ્રાન્ટીન એડ સંસ્થા છે જે ગઢડા સ્વામીના માં નીચે દર્શાવેલ જગ્યાઓ નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, ભરતી સંબંધિત જે વિગતો છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો। વિડીયોમાં આપણે વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તેમજ જે સંપૂર્ણ જાહેરાત અંતર્ગત જે શરતો છે મિત્રો ભરતી અંતર્ગત, વયમર્યાદા કેટલી છે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી। તો તમે જોઈ શકો છો મિત્રો, ગૃહપતિ માટેની બિન અનામત કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો, જ્યારે જુનિયર કારકુન માટે બિન અનામત કેટેગરી માટેની એક જગ્યા છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ માન્ય યુનિવર્સિટીના સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે। પગાર ધોરણ સરકારશ્રીના નાણાં વિભાગના વખતોવખતના થયેલા ઠરાવ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો। વયમર્યાદા સંબંધિત વિગતો વિશે આગળ આપણે વાત કરશું। તમે જોઈ શકો છો, તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો। ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે પર નિયત નમૂનામાં અરજી મોકલવાની રહેશે મિત્રો। અરજી ફોર્મ છે તે નિયત નમૂનામાં મોકલવાનું રહેશે। અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે પણ આપણે આગળ વાત કરશું। ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ કોલેજની વેબસાઇટ www.jckolleges.com પર આવશે, તેથી સમયાંતરે કોલેજની વેબસાઇટ અચૂક જોતા રહેવાનું રહેશે। ઉમેદવારે અરજી દીઠ 1000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપાલ જેસી કુમારપ્પા મહાવિદ્યાલયના નામનો ડીડી સાથે સામેલ રાખવાનો રહેશે મિત્રો। અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ છે આપોઆપ રદ ગણાશે। આ તમામ જગ્યાઓની પરીક્ષા છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારાધોરણ મુજબ લેવામાં આવશે મિત્રો। અરજીનો નિયત નમૂનો અને અભ્યાસક્રમ કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો, આચાર્ય શ્રી જેસી કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ 364750 પિનકોડ પર છે। ત્યાં 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ સાથે નિયત ડોક્યુમેન્ટ મોકલી અને અરજી મોકલવાની રહેશે મિત્રો। આગળ વાત કરશું જે ભરતી અંતર્ગત જે શરતો છે તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વિગતવાર। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા વિગતવાર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્ધાર ટ્રસ્ટ ગઢડા સ્વામીના સંચાલિત જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ છે, જેને એનઓસી મળેલ છે મિત્રો, જે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની ગાંધીનગરની કચેરી અંતર્ગત, જેના અંતર્ગત 14/2/2026ની જાહેરાત મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। વયમર્યાદાની વાત કરીએ તેમજ ભરતી પ્રક્રિયા અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો, પસંદગી પામેલ ઉમેદવારે કોલેજ કેમ્પસમાં નિવાસ ફરજિયાત કરવાનું રહેશે, તેમજ ખાદીનો પહેરવેશ પણ ફરજિયાત રહેશે, તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે। આ જાહેરાત અન્વયે અર્થઘટન બાબતે જે તે સંવર્ગના ભરતી નિયમો અને પરીક્ષા નિયમો આખરી ગણાશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, 5 વર્ષના માસિક ઉચ્ચક જે પગારથી નોકરી પૂર્ણ થઈ તેમની કામગીરી સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાયથી મંજૂર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિયત નિમણૂક આપવામાં આવશે મિત્રો। પરંતુ આવા ઉમેદવારે અગાઉ 5 વર્ષની નોકરી સેવા વિશે કોઈ પણ હેતુ અર્થે ધ્યાને લેવામાં આવશે નહીં, તેમજ મંજૂર જે પગાર છે ધોરણવાળી નોકરી સાથે જોડવામાં આવશે નહીં। સદર ગ્રામ વિદ્યાપીઠમાં જે તમે જોઈ શકો છો મિત્રો, નિમણૂક પામનાર ઉમેદવારને 5 વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે 12 પરચુરણ રજા, જાહેર રજા અને ગ્રામ વિદ્યાપીઠના વેકેશન સિવાયની અન્ય કોઈ પણ રજા મળવાપાત્ર થશે નહીં। તમે જોઈ શકો છો મિત્રો, જે વયમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગણવામાં આવશે, જેમાં ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો, જે તમે માહિતી આપેલી છે। તમે જોઈ શકો છો, કોમ્પ્યુટરની જાણકારી પણ ખાસ ધરાવતા હોવા જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો, કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, તેમજ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટરના વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ।
પરીક્ષા પદ્ધતિની પણ માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, જે જુનિયર ક્લર્ક માટે પ્રાથમિક પરીક્ષા 150 માર્ક્સનું 2 કલાકનું પેપર હશે, જેમાં 15 ગુણનું ઇંગ્લિશ, 15 માર્ક્સનું ગુજરાતી, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ 30 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું, તેમજ રિઝનિંગ છે તે 60 માર્ક્સનું હશે મિત્રો, કુલ મળીને 150 માર્ક્સ. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો પસંદ કરવા પ્રથમ તબક્કા માટે જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ CCM મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા OMR બેઝ લેવામાં આવશે મિત્રો, જેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે મિત્રો 0.25. ત્યારબાદ મુખ્ય પરીક્ષા હશે, તમે જોઈ શકો છો મિત્રો, જેમાં મુખ્ય પરીક્ષા માટે ડિટેલ સિલેબસ પણ અહીં આપેલું છે. 200 માર્ક્સનું હશે મિત્રો, જેમાં વિગતવાર ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન ઇકોનોમી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિસિપ્લિન એન્ડ એથિક્સ, ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ વગેરે વગેરે અહીંયા આપેલું છે. વિગતવાર તમે અભ્યાસ કરી શકશો. જે પણ MCQ ટાઈપ હશે, 200 માર્ક્સનું 200 ક્વેશ્ચન, 120 મિનિટનો સમયગાળો, નેગેટિવ માર્કિંગ પણ અહીંયા હશે મિત્રો. ગૃહપતિ માટે પણ અહીંયા તમે જોઈ શકો છો, જે ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સનું, ભારતીય બંધારણ, વર્તમાન પ્રવાહ જે 30 માર્ક્સનું 90 માર્ક, તેમજ પાર્ટ બી માં સંબંધિત વિષયને લગતું તેનો ઉપયોગિતાને લગતો પ્રશ્નો 120 માર્ક્સનો હશે તેનું. ત્યારબાદ તમે જોઈ શકો છો, બંને માટે પાર્ટ એ અને પાર્ટ બી માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ હશે મિત્રો, જેમાં ન્યૂનતમ 40% અહીંયા માર્ક્સ મેળવવાના રહેશે. ત્યારબાદ જે પ્રતીક્ષા યાદી પણ અહીંયા તૈયાર કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો, સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ઓપન કરી શકશો. આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે જે જુનિયર ક્લર્ક તેમજ ગૃહપતિ માટેની જગ્યા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો. અહીંયા આપેલું છે એડ્રેસ છે મિત્રો, ત્યાં તમારે અરજી ફોર્મ મોકલવાનું રહેશે. અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. સામાન્ય માહિતી અહીંયા આપેલી છે, અટક, નામ તેમજ પિતા પતિનું નામ સંપૂર્ણ અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખવાનું રહેશે મિત્રો. જન્મ તારીખ, વૈવાહિક દરજ્જો એટલે કે મેરિડ, અનમેરિડ, જ્ઞાતિ જે જનરલ, SC ST OBC EWS દિવ્યાંગ, જે સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ, પૂરું સંપર્ક સરનામું, તાલુકો, જિલ્લો, પિનકોડ, શૈક્ષણિક લાયકાત, તમે જોઈ શકો છો, બોર્ડ, યુનિવર્સિટી પાસ કરવાનું જે માસ, વર્ષ, મેળવેલ ગુણ, ટકાવારી, અન્ય વિશિષ્ટ લાયકાત તમે ધરાવતા હોય મિત્રો તો તે પણ ખાસ લખવાનું રહેશે. ત્યારબાદ સંપૂર્ણ નામ અને અંગ્રેજી કેપિટલમાં લખવાનું રહેશે. અહીંયા બાંહેધરી એમાં તમારું નામ, અટક, અને તમે જોઈ શકો છો અટક, નામ અને પિતા અથવા તો પતિનું નામ. ત્યારબાદ ઉમેદવારની સહી, જે તારીખ તમે ડિમાન્ડ ડ્રાફ્ટ ખાસ બેંકમાં જઈને કઢાવવાનું રહેશે, જે બેંકનું નામ, તારીખ તેમજ DD નંબર જે છે તે તમારે ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે. તેની સાથે અરજી ફોર્મ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તે અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, કોમ્પ્યુટર પરીક્ષાનું પ્રમાણપત્ર, સ્નાતકની માર્કશીટ, અન્ય કોઈ પણ પ્રમાણપત્ર હોય તો તે, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે, તેમજ એક 40 રૂપિયાની ટિકિટ ચોંટાડેલું કવર ખાસ મોકલવાનું રહેશે મિત્રો. આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ જોડી અને અરજી ફોર્મ છે તે આપણે આગળ વાત કરી તે એડ્રેસ પર મોકલવાનું રહેશે. આવી રીતે વાત કરીએ મિત્રો ગૃહપતિ માટેનું જે અરજી ફોર્મ છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ગૃહપતિ માટેનું અરજી ફોર્મ વિશેની માહિતી અહીંયા આપેલી છે મિત્રો. જેમાં પણ આપણે આગળ વાત કરી તે મુજબ અરજદારનું પૂરું નામ, જન્મ તારીખ, વૈવાહિક દરજ્જો, કેટેગરી છે, સંપર્ક નંબર, વાલીનો સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ, અહીંયા ખાસ પૂરું સરનામું, તાલુકો, જિલ્લો, પિનકોડ, શૈક્ષણિક લાયકાત, ખાસ પાસ કરવાનું વર્ષ, મેળવેલ ગુણ, ટકાવારી ખાસ મેન્શન કરવાનું રહેશે. અન્ય વિશિષ્ટ લાયકાત, વિશેષ સિદ્ધિ, સહઅભ્યાસક પ્રવૃત્તિની જે ધરાવતા હોય તો તે પણ અહીંયા ખાસ લખવાનું રહેશે મિત્રો. સ્પોર્ટ્સની વગેરે બાંહેધરી લખવાની રહેશે મિત્રો. ખાસ અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખવાનું રહેશે મિત્રો. અટક, નામ તેમજ પતિ અથવા તો પિતાનું નામ. ત્યારબાદ આ બાંહેધરી વાંચી અને ત્યારબાદ તારીખ, ઉમેદવારની સહી, ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર, બેંકનું નામ, તારીખ અને રકમ જે છે તે અહીં માહિતી આપેલી છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આગળ વાત કરી તે મુજબ ધોરણ 10ની 12ની માર્કશીટ, સ્નાતક માર્કશીટ, કોમ્પ્યુટર પરીક્ષાનું પ્રમાણપત્ર, અન્ય કોઈ પણ પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, 40 રૂપિયાની જે ટિકિટ ચોંટાડેલું કવર ખાસ મોકલવાનું રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ હતી સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્ધાર જે ટ્રસ્ટ સંચાલિત JC કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા સ્વામીના ખાતે આવેલી છે, જેમાં ગૃહપતિ તેમજ જુનિયર ક્લર્ક માટેની જે ભરતી માટેની જાહેરાત મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.